નવસારી શહેરમાં પૂરની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને હજારો લોકોનો ઘર વખરીનો સામાન, અન્ય ચીજ વસ્તુઓ પૂરના પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં કેટલાક લોકો ઘર વિહોણા પણ થઈ ગયા હતા. કેટલાક લોકોની ઘરની દિવાલ પણ તૂટી ગઈ હતી, જેને લઈને નવસારી શહેરના કેટલાક જે લોકો છે તેમની હાલત કફોડી બની હતી. તેવા સમયે અન્ય સામાજિક સંસ્થાઓ પણ જે તમામ લોકો સેવા માટે આગળ આવી. ત્યારે જનસેવા એ જ પ્રભુ સેવાના સાથે સંકળાયેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી દ્વારા જે શાખા છે તેમના દ્વારા શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને તેમની ભારે આવી છે, જેમાં 500 જેટલી અલગ અલગ પ્રકારની જે કીટ બનાવવામાં આવી છે, જેમાં નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો છે, જેમાં વિરાવળ, બેસતખાડા, શાંતાદેવી રોડ, રુસ્તમવાડી, આવા અન્ય જે વિસ્તારો છે જ્યાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને લોકોનો ઘર વખરીનો સામાન તણાઈ ગયો હતો. ત્યાં જઈને રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધાબળા, એક ડોલ અને હાઇજેનિક કીટ, જેમાં ટૂથપેસ્ટ, બ્રશ, કપડાં ધોવાનો સાબુ, તારપત્રી સહિત અન્ય જે વસ્તુઓ છે તેની કીટ બનાવીને જે આપવામાં આવી રહી છે. ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના જે મંત્રી સહિત તમામ આગેવાનો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 50 થી વધુ યુવાનો આ સેવા કાર્યમાં જોડાયા હતા અને તમામ જે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને કીટ આપવામાં આવી હતી. અને ત્યારે આ રીતના કહેવાય છે કે રેડ ક્રોસ સોસાયટી માત્ર રક્તદાનની પ્રવૃત્તિ સાથે નહીં, પરંતુ કુદરતી હોનારત જેવી આવે છે. ત્યારે કોઈ પણ પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ આવે છે, વિકટ પરિસ્થિતિ આવે છે, ત્યારે હર હંમેશા તમામ લોકોની વહારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રહેતી હોય છે. ત્યારે નવસારી શાખા દ્વારા આ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ધર્મેશ કાપડિયા, મંત્રી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા. નવસારી અને નવસારીના આસપાસના ગામોમાં જે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ થઈ અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘણા બધા લોકો રેલથી પૂરગ્રસ્ત થયા છે. એનો એક નાનો સર્વે રેડક્રોસ નવસારી દ્વારા થયો અને આજે રેડક્રોસના સ્વયંસેવકો દ્વારા અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્ય નીલભાઈ નાયકની આગેવાની હેઠળ 500 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તાડપત્રી, ધાબળા, ત્યારબાદ બકેટ અને હાઇજીન કીટનો સમાવેશ થયો છે. હાઇજીન કીટમાં નવાના સાબુ, ધોવાના સાબુ, પછી ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, રેઝર કીટ, સેનિટરી નેપકિન, આ બધા ઘણી બધી આઈટમોનો સમાવેશ થયો છે. એ પૈસાનો તો રૂપિયા તો આને કોઈ આપણે નક્કી નથી કે આ સ્ટેટ બ્રાન્ચના સૌજન્યથી ઉપલબ્ધ થાય છે, પણ લગભગ ઘર વખરીનો તમામ સામાન એ લોકોને પહોંચે એવી વ્યવસ્થા થઈ છે.